શ્રીવાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં શ્રિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વે સંતો તેમજ ભક્તજનોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ભૂપ સુણો અભેસિંહજી કહે વર્ણિય ચિંત્યાનંદ અતિ લલિત લીલા કરી જુનાગઢ વિશે જગવંદ. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ પ્રત્યે કથા કહે છે, રાજન ભગવાન શ્રી હરિ જુનાગઢમાં લલિત લીળા કરી. લલિત એટલે આનંદ આપનારી નવીન લીળા, સુંદર લીળા ભગવાનની. હરિનવમી તણી વીતી રાત, દસમી દિન પ્રગટ્યું પ્રભાત. કરી નિત્ય ક્રિયા મુનિ નાથે, સભા સારી સજી સંત સાથે. રામનવમીનો ઉત્સવ થઈ ગયો જુનાગઢમાં. ભક્તો આવ્યા, એ આનંદ મહોત્સવ થયો. રાત્રિ પૂરી થઈ. બીજે દિવસે શ્રીહરિ નાયા ધોયા. અત્યારે જુનાગઢ મંદિરમાં સંતોનો રસોડો આ બાજુ હતો, હવે બધું નવું થઈ ગયું. ત્યાં પીપળાનું ઝાડ હતું, ત્યાં મહારાજ સભા ભરી. સંતો હરિભક્તો કીર્તન ગાયા. મહારાજે ઘણી બધી ઉપદેશની વાતો કરી બધી. મહારાજ કે સારો અવસર આવ્યો છે, હરિભજન કરી લેવું. વાતો બધી કરી. મહારાજે એવી વાતો કરી કે સાંભળનારાને કોઈ પ્રકારનો અંતરમાં સંશય ન રહે. સંશય બધા પૂરા થઈ જાય એવી મહારાજે વાતો કરી. પછી ત્યાંના રાજા હામદ ખાને મહારાજની યશ કીર્તિ સાંભળી, સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ સાંભળ્યો. મુમુક્ષુ હોય ને એને શરણે જવાની ઈચ્છા થાય, અને જે આસુરી વૃત્તિવાળા હોય એ ધખી મરે. કોકનો પ્રતાપ સાંભળે ને તો એ સહન ન કરી શકે, એને આસુરી બુદ્ધિવાળા કહેવાય. એ સીધી નિંદા જ કરે, તપાસ ન કરે હકીકત શું છે, જુએ નહીં, નિંદા કરો બસ. એટલે ત્યાંના નવાબે ઝીણાભાઈ અને દેવરામભાઈને પોતાના દરબારમાં બોલાવ્યા અને કીધું કે મારે સ્વામિનારાયણ ભગવાનની પધરામણી કરાવવી છે મારા દરબારમાં. પ્રભુ આવે ખરા? મારા વતીથી સ્વામિનારાયણ ભગવાનને તમે વિનંતી કરો કે મારો દરબાર પ્રભુ પાવન કરે, અને મારા દરબારમાં આવે એવી મને ઘણી બધી ઈચ્છા છે, હોશ છે. ઓલા બે જણા આવ્યા મહારાજ પાસે. મહારાજને કીધું, મહારાજ રાજાને ભાવ છે આપણી પધરામણી કરવાનો, અને તેડ આવ્યા છે. મહારાજ કેવું? તો હાલો હમણાં જ લ્યો. સભામાં બેઠા હતા, સીધા ઉભા થઈને સીધા ઘરે રાજાના દરબારમાં પધરામણી કરવા.
હે એવા સાંભળી વિનય વચન જવા ઉઠિયા પ્રાણ જીવનના. મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદાદિકની સકામી. એ મોટા મોટા સંતો મહારાજ લીધા, હરિભક્તો બધા હાલ્યા. કેટલાક ઘોડેસવારો, સુરો ખાચર, સુમલો ખાચર બધા, ઝીણાભાઈ વગેરે મહારાજ અશ્વ ઉપર બિરાજમાન થયા અને વાજતે ગાજતે નવાબના દરબારમાં પ્રભુ પધાર્યા છે. મહારાજ આવ્યા જાણી અને નવાબ પણ મહારાજને સન્મુખ આવ્યા છે. શ્રીજી મહારાજની સામે કચેરીમાં શ્રીજી મહારાજને પધરાવ્યા. એ બધા કારભારીઓને આવવું જ પડે, સ્વામિનારાયણની પધરામણી. એ બધા આવીને બેઠા, મહારાજનું પૂજન કર્યું. સારો એ મહારાજને પોશાક અર્પણ કર્યો. હાથ જોડીને રાજા બેઠા. પર પ્રભુ ભલે પધારે. બહુ આનંદ થયો મને. મને તમે આજે કૃતાર્થ કીધો છે. મહારાજ એને આશીર્વાદ પણ આપ્યા છે. વાતો કેટલીક કરી છે રાજાને. ભલે તમે મુસ્લિમ છો પણ ભાવ રાખો છો ને, જબરી વાત છે. મહારાજ કે અમને નાત જાત કાંઈ નથી. જે અમારે શરણે આવે એના આત્માનું કલ્યાણ કરીએ છીએ. એ અમારો રૂટીન છે. કે ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી દે. વરસાદ વર્ષે જુએ, આ હારો માણસ છે કે ખરાબ માણસ છે, વધારે વર્ષોથી વરસે, એ તો લાગટ વરે. ભગવાન છે ને મેઘ જેવા છે, લાગટ કૃપા કરે. હામેની ભાવના હોવી જોઈએ. ભગવાન કલ્પવૃક્ષની સમાન છે, જેવી ભાવના એવી ભાવના ફળે. પણ કેટલાક નાગરો હતા ને દ્વેષ રાખતા હતા. એ માય બળી મર્યા કે રાજાએ સન્માન કર્યું, હવે આપણે શું કરવું, થાય શું પછી. પણ કેટલાક ભેગા થઈને વિચાર કર્યો કે કાંઈક તો કરવું, સ્વામિનારાયણ અપમાન થાય સમજ્યા ને. પછી બધા કે એક નરસિંહ પંડ્યો છે આપણા શહેરમાં, ભણેલો થોડોક ઓછો હોય પણ વાચાળ બહુ છે. કે એ આવે ને પ્રશ્ન પૂછે ને જો ન થાય ઉત્તર તો અપમાન થાય. તો શ્રીજી મહારાજ રાજાની સાથે વાતો કરતા હતા ને વચમાં આવ્યા ઓલ્યા દેશીઓ બધા. રાજાને કીધું, રાજન એક નરસિંહ પંડ્યો છે કે બહુ ભણેલ છે, હોશિયાર છે, અહીંયા આવે સ્વામિનારાયણ સાથે પ્રશ્ન ચર્ચા થાય તો મજા આવે થોડી, કેમ છે ને. રાજા કે કાંઈ વાંધો નહીં, એવું હોય તો બોલાવો કે. પછી ઓલા ઉતાવળે ગયા. હાલ કે તારું કામ છે કે સમજાય ને. હતો તો એવો પણ લઈ આવી અહીંયા કને. દ્વેષી બધા ભેગા થઈ અને નરસિંહ પંડ્યાને અહીંયા કને લઈ આવ્યા. પણ કેવો હતો શાસ્ત્રમાં વર્ણન કર્યું, જીવતું જાગતું દારિદ્ર્ય હો ને, ગરીબાઈ એવો હતો. પાઘડીમાં પંચાંગ રાખ્યું હતું, જાણે છાપરું હોય ને તડકો ન લાગે એવું તો છાપરું લાગતું હતું. એવી એની દશા હતી. કપાળમાં ભભૂતિ લગાવી હતી, આખા કપાળમાં લેપો કરી દીધો હતો. તમને ખબર હોય તો વાસણ કારું ન થાય એટલા માટે કટેવરો કરે. દેશમાં કરે, અહીંયા નહીં કરતા હો. માટી હોય ને ચીકણી માટી, બારે બધું તપેલામાં લગાવી દે, પછી ચૂલામાં ચડાવે તો એ કાળું ન થાય, મજાઈ જાય જલ્દી. એવું એનું કપાર હતું. નાક તો બરોબર ડેડકા જેવું હતું. લ્યો એમ લખ્યું, નાક તો જાણે ડેડકું ધર્યું, તે તો તાજી તમાકુ એ ભર્યું. મોઢું તમાકુ ભરીને આવ્યો હતો. તમને એ બ્રાહ્મણ હારા મળ્યા સમજ્યા કે નિર્વેશની. ન કોઈ લગ્ન કરાયો તો મેં ભર્યા હોય મોઢા ડૂચા ભરી ભરીને લગ્ન કરાવે. લો વચમાં થૂકવા ભાગી જાય ક્યાંક પાછા. બહુ વર્ષો પહેલા લંડન ગયા હતા, એક બ્રાહ્મણ આવીને મળ્યા. મેં કીધું હા, બેઠો આવીને સમજ્યા ને, દારૂ પીએ તો ખબર ને શું હતું, કોકને લગ્ન કરવા આવ્યો હતો. મેં કીધું ઠાકોરજી પોટી ગયા, મોડા આવ્યા તો હું ભગવાનમાં માનતો નથી, તો એ શું મંત્ર વિધિ કરાવતો હશે. એ ભગવાનમાં નથી માનતો, ધર્મમાં નથી માનતો. મેં કીધું તમે દારૂ માનો, કીધું બીજું કાંઈ નહીં. જાઓ. લીડ તો લુગડે લૂતો જાય, છડ્ડા આવે ત્યાં કપડાથી સાફ કરતો જાય. મુખમાં તમાકુ ભર્યું તું ને બરાબર ગંધાતો તો. હાથ ટૂંકા અને કાન લાંબા અને આંખો ખાડામાં આમ ઊંડી. બે દાંત બારે દેખાતા હતા. ભાંગી તૂટું ખોખરે જેવું બોલે. આવી બોલ્યો અહો અન્નદાતા, સદા જીવો રહો સુખ સાતા. ગૌ બ્રાહ્મણ ના પ્રતિપાડ, મારા જેવાની રાખો સંભાળ. આવીને રાજાને આશીર્વાદ દીધા કે લાંબુ જીવો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાડ, મારા જેવાની સંભાળ રાખો. કે તો આવો એક નરસિંહ પંડ્યાને જોઈને રાજાએ વિચાર કર્યો કે આ તો કંઈક દરિદ્ર ચાલી આવે, કે દરબારમાંથી કોણ લઈ આવ્યો આને. કે આની આકૃતિ હરખી નથી લાગતી. કે લ્યો
શાસ્ત્રની ચર્ચા સી રીતે કરશે આ? એટલે રાજાએ તો કઈ માન આપ્યું નહીં હોય. એને મોઢાથી જોવા ખબર પડી મહાણ કે કેવો હોય. રાજા હોશિયાર, એને કઈ સન્માન કાંઈ ન કર્યું, એને કઈ બોલાવ્યો નહીં. શ્રીજી મહારાજ પણ સમજી ગયા કે આમાં કઈ બહુ ભક્કા છે નહીં, મને નહીં ચાલીએ કે. એટલે રાજાને કે અમે ઉતારી જઈ રહ્યા, આ સંતો બેઠા છે નિત્યાનંદ સ્વામી, પ્રશ્ન ચર્ચા કરી હતો, કરી લેજો પછી આવજો. સંતોને કે તમે થોડા બેહો. મહારાજ કે અમે તો જઈ રહ્યા. મહારાજ ઉઠીને ભાગી ગયા. પછી નિત્યાનંદ સ્વામી બેઠા હતા, સત્સંગના દેશીઓ બધા આવ્યા. રાજાને આગળ કે જુઓ આ નરસિંહ પંડિત છે, 100 ગાઉમાં એના જેવો કોઈ વિદ્વાન નથી. ગયેલો 100 ગાઉમાં જો એની સાથે ચર્ચા થાય તો નિત્યાનંદ સ્વામીના વખાણ થાય. કે રાજા કે તો ચલાવો. રાજા કે ચર્ચા ચલાવો. તો બધા એના પક્ષ નતા ને, કે પંડિયો પ્રશ્ન પૂછશે એવો ભારે પૂછશે, ન્યાયનો કે વેદાંતનો ઉત્તર કોઈથી થશે નહીં. પછી પંડિયો કે નિત્યાનંદ સ્વામીને કે જો હું પ્રશ્ન પૂછીશ તો કોઈથી ઉત્તર નહીં થાય કે નો હો. દુનિયામાં એવો કોઈ શાસ્ત્રી નથી કે મારા પ્રશ્નનો ઉત્તર કરે કે લ્યો બહુ કઠણ થઈ પડશે કે. નિત્યાનંદ સ્વામી કે પૂછો તો ખબર પડે કે એમને તો કઈ ખબર ના પડે. પછી એક પ્રશ્ન પૂછ્યો એને, એક પ્રશ્ન પૂછું છું હું એમાં, પ્રભુ પદને નમે સહુ કેમાં, હાથ મુખને કે માથાને જોઈ, નમું કેમ કહે નહીં કોઈ. કેવો પ્રશ્ન પૂછ્યો કે બધા ભગવાનના ચરણમાં નમસ્કાર કરે, કે માથામાં કેમ નથી નમતા કોઈ, હાથમાં નથી નમતા, પેટમાં નથી નમતા, પગમાં નમે કે લ્યો. એનો ઉત્તર આપો. નિત્યાનંદ સ્વામી કે ચરણમાં વંદન કરીએ ને તો સર્વ અંગનું વંદન થઈ જાય, અને માથામાં પગે લાગે તો કેવો થાય. કોઈક માણસ આવે રાજાને હાથ જોડે કે હું તમારા ચરણનો દાસ છું, તમારા માથાનો દાસ છું, એમ કે શોભે શોભે નહીં લે, કેવું લાગે. માથાનો દાસ છે કે હાથનો દાસ છું કે ચરણનો દાસ છું એમ કે બધા. માટે ભગવાનના ચરણમાં બધા વંદન કરે છે, અને ખરો દાસનો ધર્મ જ ઈ છે કે ચરણમાં વંદન કરે. દાસનો ધર્મ એ છે. નરસિંહ પંડ્યો કે ગોટો વાળ્યો કે લ્યો હાવ ખોટો ઉત્તર છે તમારો. નિત્યાનંદ સ્વામીને કે પછી કે તમારો ઉત્તર ખોટો એટલે હું સભા જીત્યો પાછો. એટલે પોતે જ કે હું સભા જીત્યો. મેં કાશીમાં અભ્યાસ કર્યો છે, શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, મારા પ્રશ્નનો ઉત્તર કોઈને ના આવડે. નિત્યાનંદ સ્વામી કે તો સાચો ઉત્તર તમે કરો. તો હું કરું તમને બધાને આવડી જાય ને કે લ્યો હવે એને કહ્યું હું તમે શીખી જાઓ કે પાછા લો. પછી મને પૂછે કોણ આવો પ્રશ્ન, હું ઉત્તર ન કરું કે. પછી એના બધા નાગરો કે અલ્યા કલોગના પ્રશ્ન ઉત્તર કરવો પડે, પૂછ્યા પછી ના આવડે હામાને તો કરવો પડે ઉત્તર કે. સમજાય ને, એમાં આપણું ભૂંડું દેખાય. બધા વાહે પડી ગયા. પછી ઉત્તર કર્યો એને. શું ઉત્તર કર્યો કે સાંભળો બધા સાચો ઉત્તર આપું છું. ભગવાનના પગમાં માયા નથી, બાકી બધા અંગમાં માયાની છાયા છે. ભગવાનના પગ છે ને એ માયા વગરના છે. માટે ચરણને પવિત્ર જાણી અને બધા વંદન કરે છે. આવું ભાગ્યું ખોખનું બોલ્યો તો રાજા તો કઈ સમજી ગયા નહીં. એટલે રાજા નિત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી શું ચર્ચા થઈ, ખબર ન પડી કાંઈક. નિત્યાનંદ સ્વામી કહે કે આ પંડિયો એમ કહે છે કે ખુદાના પગ કદમ છે ને કદમ વો પાક હે, બાકી બીજા અંગ નાપાક છે. ખુદા કે એટલે મૂર્ખા એમને કહેવાય. ભગવાનના બધા અંગ પાક કહેવાય. ખાલી પગ જ પવિત્ર ન હોય, ભગવાનની આખી મૂર્તિ પવિત્ર હોય. રાજા કે આને મોટી ભૂલ કરી કે લ્યો ખુદા તો પૂરેપૂરા પાક હે, નાપાક નહીં, એનું કોઈ અંગ નાપાક ન કહેવાય. પછી નરસિંહ પંડ્યો બીજો પ્રશ્ન પૂછવા માંડ્યો કે તમે સ્વામિનારાયણ ભગવાન કેમ કહો છો. અહીંથી આવ્યો પાછો. એ કે બુદ્ધિશાળી માણસો કેમ માને કે જો સ્વામિનારાયણ એક ગ્રંથ બનાવે, એ ગ્રંથ કાશીમાં મૂકે, કાશીના પંડિતો બધા પાસ કરે તો સ્વામિનારાયણ ભગવાન ખરા, નહીતર ભગવાન ના કહેવાય કે એમ. હવે જો કે કાશીમાં ચર્ચા થઈ ગયો. કાશીના વિદ્વાનોની સાથે હમણાં થોડાક મહિના પહેલા વિદ્વાનો સાથે જબરજસ્ત ચર્ચા થઈ, અને શાસ્ત્ર પ્રમાણે વિદ્વાનોએ પણ સ્વામિનારાયણ ભગવાનને સાક્ષાત ભગવાન છે, પ્રગટ પુરુષોત્તમ નારાયણ એવું જાહેર કરવામાં આવેલું છે વિદ્વાનો દ્વારા કાશીના. તો ભગવાન કહેવાય.
વળી રાજા પૂછ્યું, ક્યાં બોલતા હે નરસિંહ પંડ્યા? નિત્યાનંદ સ્વામી એમ કે રો કે સૂર્ય ઉગ્યો ત્યારે કહેવાય કે આખી દુનિયા માને કે સૂર્ય ઉગ્યો ત્યારે કહેવાય કે સૂર્ય ઉગ્યો. રાજા કે તો મૂર્ખો લાગે છે, દુનિયા માને કે ન માને, સૂર્ય ઉગ્યો તો ઉગ્યો છે ને. દુનિયા માને કે ન માને પણ સૂર્ય ઉગ્યો છે એ કેમ ના પાડી શકાય? નિત્યાનંદ સ્વામી કે સૂર્યને સમાન સ્વામિનારાયણ ભગવાન ઉગ્યા જ છે કે આખી દુનિયામાં એ પ્રકાશ પથરાયેલો છે. ન માને એને ગોળ જેવા કહેવાય, બાકી તો ભગવાન છે કે. નવાબ કે પંડ્યો હાવ જૂઠો છે, બધી દુનિયા ના કે તોય પણ સૂર્ય છે એ તો છે, મટવાના નથી. સુણી પંડ્યો પડ્યો બહુ ભોંઠો, તેથી મોઢું ચડાવીને ઉઠ્યો. પંડ્યાજી તો પોતે ઘેર ગયા, દેશીઓ પણ દાઝીને રહ્યા. લ્યો, એનો પંડ્યો ઉઠીને ભાગી ગયો કે હવે આ નિત્યાનંદ સ્વામી આગળ આપણું કઈ આવે એમ નથી કે. ભાગી ગયો. દેશી બધા ચૂપ થયા છે મના. અને રાજાએ નિત્યાનંદ સ્વામી સભા જીતી આવી જાહેરાત કરી અને સન્માન બધું નિત્યાનંદ સ્વામીને આપ્યું રાજાએ. હો, પછી નિત્યાનંદ સ્વામી પણ રાજાને રજા લઈ અને મહારાજ પાસે આવ્યા, બધી વાત કરી. આમ થયું મહારાજ અમને ખબર હતી એટલે ભાગી આવ્યા. દેખો ગાંડા આગળ ક્યાં બેહું કે બધા કે નહીં, આમ આવતા રહ્યા. હતા કંઠમાં પુષ્પના હાર, નિત્યાનંદને આપ્યા તે વાર. નિત્યાનંદ જીત્યા સભા જે હ, પ્રભુ પ્રગટ પ્રતાપથી તે હ. આવી રીતની વાત થઈ. હો, આજે જો ગણેશ ચોથ છે ભક્તજનો, ગણપતિ છે. કોઈ પણ દેવની પૂજામાં મુખ્ય પૂજ્ય તરીકે ગણપતિ છે. અને કોઈ પણ વૈષ્ણવ સંપ્રદાયનો માણસ હોય, વૈષ્ણવ એટલે ભગવાનનો, બે સંપ્રદાય છે, શિવ અને વૈષ્ણવ. જો કે શૈવે પૂજે બધા, ગણપતિને શૈવ પૂજે અને વૈષ્ણવ પણ બધા પૂજે. વૈષ્ણવ એટલે ભગવાનને માનવા વાળા અને શૈવ એટલે શિવજીને મુખ્ય માનવા વાળા. શાસ્ત્રમાં બધા સિદ્ધાંતો બતાવેલા છે. વૈષ્ણવ સંપ્રદાયમાં શિવજી છે ભગવાનના ભગત છે. શૈવ સંપ્રદાયમાં શિવજી મુખ્ય હશે કદાચ, હાલો એનો આપણે બહુ અભ્યાસ કર્યો હોય નહીં, પણ શ્રીમદ ભાગવતમાં પણ શિવજીને આદિ વૈષ્ણવરાજ બતાવેલા છે. આદિ વૈષ્ણવ એટલે ભગવાનના અનેક ભક્તોમાં શ્રેષ્ઠ વૈષ્ણવ શિવજી છે અને સતત ભગવાનનું ધ્યાન કરે છે. ઘંટો એટલા માટે રાખે છે કે ભક્તો દર્શન કરવા આવે, ઘંટો વગાડે, શિવજી જાગે, દર્શન આપે ભક્તોને, પાછા ભગવાનનું ધ્યાન કરવા બેસી જાય છે. તો ગણપતિ છે એ શિવજીના પુત્ર તરીકે છે. સિદ્ધિ અને બુદ્ધિ બે પત્નીઓને વરેલા છે. તો આજનો દિવસ છે ગણપતિની ચોથ. સત્સંગી જીવનમાં લખ્યું છે ગણપતિની પૂજા કરવી. આમ જો ગણપતિને તુલસી ચડાવતા નથી, પણ આજના દિવસે ગણપતિના ચરણમાં તુલસી ચડે. મહારાજ આજે ચડાવાય, વર્ષમાં એક દિવસ ગણપતિના ચરણમાં તુલસી ચડાવ. આજે પૂજામાં તુલસી અર્પણ કરજો. અને ગણપતિ છે શ્રી કૃષ્ણનો અવતાર છે. ઘણી બધી વાતો ગણપતિજીની છે, બધા જાણતા હશો તમે. ભૂદેવ પણ આવી ગયા છે. આપણા ગણપતિ મહારાજ બેઠા છે. ભાવથી આપણે એનું પૂજન કરશું. પૂજન પૂર્ણ થાય ને એ પછી વાજતે ગાજતે ગણપતિનો વરઘોડો કાઢવાના. આપણે ખબર ને તમને, મંદિરમાં આખો આંટો મારશું આમ, પછી પૂરો થશે પ્રોગ્રામ. એ બધો કાર્યક્રમ કરવાનો હશે, એટલે કથા નહીં કરીને આપણે વિરામ આપશું. મુનિવર વિદ્વાન નંદ નિત્યા, જીરણ ગઢે કરતા વિવાદ જીત્યા. પણ લવ ન ધરે અમરસ આપ, મન સમજે સહુ શ્રીજીનો પ્રતાપ. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते षष्ठकलशे चिन्दानंद वर्णीन्द्र वैश्येन्द्र संवादे श्री हरि श्री जीर्ण दुर्गे नित्यानंद मुनिकृत विवादी पराजय नामा सप्तदशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.